મહેસાણા રેલવે સ્ટેશનથી બે દીકરીઓ સાથે 27 વર્ષીય પરિણીત ગુમ થયેલી અમદાવાદની પરિણીત મામલે પરિવારજનો કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી। મહેસાણા રેલવે પોલીસ સ્ટેશન ફરિયાદ માટે ગયા તો અમદાવાદ કાલુપુર ફરિયાદ માટે જવાનું કહ્યું। કાલુપુર ગયા તો મહેસાણા રેલવે પોલીસ સ્ટેશને ફરિયાદ આપવાનું કહ્યું। ફરિયાદ નહીં લેવાતા પરિવારજનો મૂંઝવણમાં મુકાયા। પરિવાર માટે હવે જવું તો જવું ક્યાં તે દિવસનો એક સવાલ ઉઠ્યો। કાયદાકીય નિયમ મુજબ જે સ્થળેથી મહિલા ગુમ થઈ હોય ત્યાં ફરિયાદ તો લેવી પડે। પોલીસે ફરિયાદ નહીં લેતા પરિવારજનો રેલવે સ્ટેશન મહેસાણા ખાતે અડીંગો જમાવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા। આપનું નામ જણાવજો અને શું સમસ્યા હતી? आशियाना बनूँ। अब हमारी भाभी लाजे ये बे छोकरी लेने भागी गई तो महेसाणा में 2 वागे आई थी तो हजू जनावता नहीं पुलिस वाला कहीं अमदावाद में वटवट पुलिस स्टेशन में फरियाद नोंधाई तो बोले कि महेसाणा जाओ। महेसाणा जईने अहीं आया तो अहीं भी फरियाद नोंधता नहीं सर। હવે બીજું શું કરવાનું? 2 નાની નાની છોકરીઓ છે, એક 8 મહિનાની ને એક 2 વર્ષની છે સર। હવે શું કરવું જોઈએ? ના આ બાજુ કેસ લે છે ને પેલી બાજુ કેસ લે છે, જવાનું કેવી રીતના? અહીંયા કોઈની જગ્યાએ રજૂઆત કરી? અહીંયા મહેસાણા અહીં ગયા હતા પોલીસ સ્ટેશનમાં, 2 બાજુ ગયા તો 2 બાજુ ના પાડી કે અહીં તમારું નહીં થાય, તમે કાલુપુર જાઓ અમદાવાદ, તમારું કંઈ થશે। હવે અમદાવાદવાળા કે તમે મહેસાણા જાઓ તો કઈ જવાનું સર? અહીંયા મહેસાણામાં તમારા જે બેન ભાગી ગયા છે એમના કોઈ સગાવાલા સાથે કે એવું કંઈ તપાસ કરી છે? કોના જોડે ગયા છે? ના એવું નહીં સર, એની મમ્મી ને એના પપ્પા અહીં રહે છે, જે સોતેલી માં છે એના બાપો છે અહીંયા। તો એવું લાગે છે કે સર કે એની માનું થોડું હાથ છે। તમને કોઈ શક છે કે તમારા ભાભી કોના જોડે ભાગી ગયા હોય કે એવું કંઈ? સર એનું નામ છે દીપક છે, એ લગભગ 3 મહિનાથી ગાંડા કરાવે છે ને એમાં ભાઈને ધોકો આપીને ગતી રહી। સોનો ચાંદી પૈસા બધું લઈને ગઈ સર। અને દીપક કયા કામનો છે? એ મહેસાણાનો છે સર। શું કામ કરે છે દીપક? એ ડેરીમાં કે એવું સાંભળ્યું હતું કે ડેરીમાં કામ કરે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।